આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજના મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. તો તમને લોકોને બતાવીશ આજે મમ્મી એક બનાવી રહ્યા છે રેસીપી, સ્વીટમાં બનાવી રહ્યા છે. તો તમને લોકોને ચાલો એ બતાવ. તો મમ્મી આજે તમે શું નવીનમાં બનાવી રહ્યા છો? શ્રીખંડ. તો આજે મમ્મી બનાવી રહ્યા છે શ્રીખંડ. એના માટે લઈ લીધું છે તપેલી, એટલે પાલીમાં દહીં લઈ લીધું છે. હજી લેવાનું આટલું દહીં લઈ લીધું છે ને આપણે જોવી કે આટલા દહીંનું કેટલું શ્રીખંડ બને છે ને કેવી રીતના બનાવે છે એની આખી રેસીપી બતાવીશ. તો છેલ્લે સુધી બ્લોગમાં જોડાતા રહેજો. જોરથી બોલો, તમે બોલો, તમારે બોલવાનું આખી રેસીપીનું. સૌ પ્રથમ તો આપણે આવી રીતે કપડું લેશું અને તપેલીમાં આવી રીતે રાખશું. એ બોલો બધું. ના, એ તમારે શીખવાનું હોય મમ્મી. બોલો હાલો. તપેલી છે, તપેલીમાં કોટનનું કપડું લીધું છે. મિતલ મને બેટા રાઈટ બોલાવતો દઈ દે ને બેટા, દહીં થાય લેવામાં ઠીક પડે. છેલે હવે તો આપણે દહીં એમાં નાખી દેવાનું. વાટકાથી એમ નાખું છું કે ઉડે નહીં ને એટલા માટે, નકર ડાયરેક્ટ તે નખાય. તો કોટનના કપડામાં બધું દહીં નાખી દીધું છે. મારા મમ્મી નવા છે હજી વ્લોગમાં, એટલે સરખું બોલતા નથી આવડતું, પણ ધીરે ધીરે આવડી જશે. સપોર્ટ કરતા રહેજો, તમારા બધાના સાથ અને સહકારથી શીખી જશે. તો તમે જોઈ શકો છો આમાં દહીં નાખી દીધું છે. અને તમે મેળવો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે દહીં છે ને, જે દૂધ છે એમાં તમારે દહીં થોડુંક ઓછું નાખવાનું. જે તમે મેળવણમાં નાખો ને, જો ખાટું થશે ને તો આખું શ્રીખંડ પણ ખાટું થશે, એટલા માટે ઓછું નાખવાનું. નથી કે ગાનું દૂધ એમ ઘેનું કે ગાનું જરૂરી નથી. આપણે ડેરીએથી કોથળી લઈને એ મેળવી હતી અને એની બનાવી. પણ આ તો શું છે, અમારે ઘરની ગયું છે એટલે એનું મિત્તલ બંધા ને એનું દહીં થાય છે એટલે બનાવી છે. રીતના લઈ લેવાનું, આમ રાખી પછી આમ ઉપાડી લેવાનું. પાણી બધું આમાં નીકળી જાય. ઈ શું જરે એકદમ પાણી જરી નાખ્યું તો ખેત લાગી તો ઈ તો પણ દહીં નીકળે એમાં. એટલું નીકળી જાય. જો ઘરે નીકળી ગયું એટલું છાશમાં નાખી દેવાનું હોય. નાખી શકી તો દરવાજો ખોલાવી નીકળે. તો ગાઈસ ગાયના ડેરામાં આવી ગયા છીએ અને મમ્મીનો વિચાર છે કે અહીંયા જ બાંધી. હાલો સડી જાવ બાઈ. થોડુંક આમ બાજુ બાંધો, આ બાજુ બાંધો. આ આવે તો મિત્રો તમે જોઈ શકો છો. તો જે તમે દહીં કોટનના કપડામાં નાખ્યું છે એ દહીં આવી રીતે ક્યાંક ઉપરની જગ્યાએ બાંધી દેવાનું છે. અમે ચૂનો છે ગાયનો ડેલો, તમે ગમે ત્યાં રાખી શકો છો. જો ઘરમાં રાખો તો નીચે કાંઈક થાર અને એવું કાંઈક રાખવું પડે છે, કારણ કે તેમાં સતત પાણી ઝરતું રહે છે એટલા માટે. અને અમારે શું કે ગાયનો ડેલો છે એટલે હાલે. આ રીતે રાખી દેવાનું. તો હવે જ્યાં લગીને આપણે પાણી ઝરશે ત્યારે હું તમને બતાવીશ કે આપણું દહીં કેવું થઈ ગયું છે. આપણે કેટલું દહીં લીધું હતું અને હવે એનું કેટલું દહીં થઈ ગયું છે. સાવ આટલું સંકોચન થઈ ગયું છે અને મમ્મી છોડીને આવી ગયા છે. બધું પાણી ઝરી ગયું છે. તો આગળની પ્રોસેસ હવે હું તમને બતાવીશ. હલાવવાનું એકદમ. હવે શું કરવાનું આમાં? હવે આમાં ખાંડનો પૂરો નાખી દેવાનો. હવે બોલો. આ બાજુ બેઠા હોત તો તમે પ્રકાશમાં આવો. આવો આ બાજુ. હાલો ખાંડનો પૂરો ક્યાં મિત્ર લઈ ને નથી આવ્યો જ નથી. હા રીતના ફેલી લેવાનું. એવું ચાલો છૂટું છૂટું થઈ ગયું. હલાવવાનું એકદમ.
હવે શું કરવાનું આમાં? હવે આમાં ખાંડનો બૂરો નાખી દેવાનો. તો ગાઈસ શ્રીખંડને આપણે છે ને ફ્રીજમાં રાખી દીધું હતું થોડીક વાર, અને હવે સરસ મજાનું થઈ ગયું છે. અને હવે આપણું શ્રીખંડ બનવા જ આવ્યું છે. પણ હવે છે ને એમાં આપણે નાખવાની છે એલચી. આપણે કાજુ બદામ લઈ લીધા. હવે આપણે આમાં નાખી છે ખાંડનો બૂરો, દરેલી ખાંડ. અને તમે જોઈ શકો છો આપણું શ્રીખંડ કેટલું સરસ થઈ ગયું છે. અને સ્પેશિયલ એક સેમ ટુ સેમ બજાર જેવું શ્રીખંડ થઈ જાય છે, એનાથી પણ સારું. હવે આ શ્રીખંડને છે ને થોડીક વાર તમે હલાવશો એટલે સરસ મજાનું બજાર જેવું શ્રીખંડ બની જશે. અને હજી આમાં આપણે એક વસ્તુ નાખવાની છે, તો એ વસ્તુ હું તમને બતાવું. તો આપણે એમાં હળદર નાખશું એટલે કલર પણ એકદમ બહારના શ્રીખંડ જેવો થઈ જશે. હા, હળદર તો નાખી જ પડે ને, કલર પીવા પૂરતું તો નાખી જ પડે. જો હવે મસ્ત મજાનું શ્રીખંડ બની ગયું છે. અને જો તમે એમાં ખાંડનો બૂરો નાખ્યો તો એના થોડાક ગાંઠા રહી ગયા હોય ને, તો એને આવી રીતે હલાવીને એકદમ સરખા કરી લેવાના. મિત્રો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવું શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો એકદમ બજાર જેવું શ્રીખંડ